નમસ્તે બાળકો, કેમ છો તમે બધા? બાળકો, તમે ઘણા ફળો ખાધા હશે, પણ શું તમે જાણો છો કે ફળોનો રાજા કોણ છે? હા, ફળોનો રાજા કેરી છે. પણ બાળકો, હવે આને ચાખો. કેરીને ફળોનો રાજા કેમ કહેવામાં આવે છે? આવો, બહુ વિચારશો નહીં. આજે હું તમને ફળોના રાજા કેરીની વાર્તા કહીશ. આ વાર્તા ખૂબ જ રસપ્રદ છે. તમને ખૂબ મજા આવશે. ધ્યાનથી સાંભળો. ચાલો આ વાર્તા શરૂ કરીએ. એક સમયે સુંદર બગીચામાં અનેક પ્રકારના ફળો ઉગતા હતા. ત્યાં કેરી, સફરજન, કેળા, જામફળ અને દાડમના ઝાડ હતા. દરેક ફળ અનન્ય સ્વાદિષ્ટ અને સુંદર હતું. બધા ફળોએ માળી રામુ કાકાનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. આ બગીચામાં સૌથી જૂનું અને સૌથી મોટું કેરીનું ઝાડ હતું. તેનું નામ હતું કેરી રાજા. બીજા બધા નાના વૃક્ષો રાજા કેરીના ઝાડની છાયામાં ઉગી રહ્યા હતા. બધા વૃક્ષોએ રાજા કેરીની ઝાડની ખૂબ જ પ્રશંસા કરી. તો લીમડાના ઝાડને કહ્યું, જુઓ ભાઈ, કેરીનો રાજા આપણને કેટલી મદદ કરે છે. જો તે ના હોત તો આપણનું શું થાત? આપણે મોટા પણ ના થઈ શકતા હોય અને આપણને નાશ પામ્યા હોત. બીજું વૃક્ષોએ કહ્યું, હા ભાઈ, તમારી વાત તો સાચી છે. બધાએ રાજા કેરીના ઝાડના વખાણ કર્યા, પણ રાજા કેરીએ ક્યારેક ગર્વ અનુભવ્યો નહીં. કેરીના ફળ પણ મોટા, મીઠા અને રસદાર હતા. તેને ખાઈને બધા ખુશ થઈ જતા હતા. આ કારણથી પણ કેરીના રાજાના ખૂબ વખાણ થયા. કેરીની બરાબર બાજુમાં જ એક નાનું અને નાજુક સફરજનનું ઝાડ હતું. સફરજનનો રંગ લાલ અને ચળકતો હતો. સફરજનનું ઝાડ હંમેશા ઈચ્છે છે કે તે સામાન્ય રાજા જેટલો મોટો અને શક્તિશાળી હોય, પરંતુ સફરજનને તેના રસ અને મીઠાશ પર ખૂબ જ ગર્વ હતો, કારણ કે જેણે તેને એકવાર ચાખ્યો તે તેને વારંવાર ખાવા માંગતો હોત. પરંતુ સફરજનનું ઝાડ ઘણીવાર કેરીના રાજાના ઝાડની પ્રશંસાથી ડંખ મારતું હતું. લાગે છે કે જંગલના અન્ય વૃક્ષોએ પણ તેમની પ્રશંસા કરવી જોઈએ અને કેરી રાજા કરતા વધુ કરવું જોઈએ. એક દિવસ સફરજનના ઝાડે જંગલના અન્ય વૃક્ષોને કહ્યું, સફરજનનું ઝાડે કહ્યું, તમે બધા લોકો ભયભીત અને નર્વસ છો. તમે હંમેશા કેરીના રાજાના વખાણ કરવામાં વ્યસ્ત છો. અરે મારી તરફ જુઓ, મારા ફળો ખૂબ જ સુંદર છે. એકવાર ખાધ્યા પછી પાગલ થઈ જાય છે. ખરેખર આ હું છું જે જંગલમાં સૌથી વધુ વખાણને પાત્ર છું. બીજા વૃક્ષોએ કહ્યું, તમે ખોટું વિચારો છો. તમે તમારી જગ્યાએ સારા છો, પણ કેરી રાજાની કંઈક અલગ જ વાત છે. સફરજનનું ઝાડ કેરી રાજાના વખાણથી ઘણીક વાર ગુસ્સે થઈ જતું અને તે રોજ બીજા વૃક્ષો સાથે આમ જ ઝઘડતો રહ્યો. એક દિવસ બગીચામાં એક નવું વૃક્ષ વાવ્યો. આ વૃક્ષ દાડમનું હતું. દાડમના ફળોમાં નાના દાણા હતા જે ખૂબ જ સુંદર લાગતા હતા અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હતા. બગીચાના અન્ય વૃક્ષોએ દાડમના ઝાડનું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું અને તેને બગીચાનો નવો સભ્ય બનાવ્યો. સફરજનનું ઝાડ વિચારવા લાગ્યું કે દાડમનું ઝાડ બગીચામાં નવું છે, ચાલો તેને આપણું પોતાનું બનાવીએ. સફરજનના ઝાડે દાડમના ઝાડને કહ્યું, સફરજનનું ઝાડે કહ્યું, જુઓ ભાઈ દાડમ, તમે આ બગીચામાં નવા છો. અહીંના લોકો મને સૌથી વધુ માને છે. તેઓ મારા વખાણ કરે છે. તમે પણ એવું જ કરો અને જો તમને કોઈક પણ પ્રકારની સમસ્યા હોય તો મને જણાવો. દાડમનું ઝાડે કહ્યું, ઠીક છે સફરજન ભાઈ, પણ મેં અહીં કેરી રાજાના વખાણ સાંભળ્યા છે. સફરજનનું ઝાડે કહ્યું, જુઓ, કેરી રાજા વખાણ કરે છે તે કેરીના રાજાથી ડરે છે. હું કેરી રાજાથી ડરતો નથી. હું શા માટે તેના વખાણ કરું? અને તમે પણ સમજો, ડરપોક ના બનો. દાડમનું ઝાડે કહ્યું, ઠીક છે સફરજન ભાઈ. તો એક સમયે બગીચામાં જોરદાર તોફાન આવ્યું. બધા વૃક્ષો ખૂબ જ ડરી ગયા. વાવાઝોડું એટલું જોરદાર હતું કે મોટા વૃક્ષોના મૂળ ધ્રુજવા લાગ્યા. સફરજનના ઝાડ અને કેરીના ઝાડ પણ ડરી જવા લાગ્યા. તેમને લાગ્યું કે જોરદાર તોફાનથી તેઓ ઉખડી જશે. પરંતુ કેરી રાજાએ તેની મજબૂત ડાળીઓ વડે નાના વૃક્ષોનું રક્ષણ કરવાનો પ્રયાસ કર્યો. પવન એટલો જોરદાર હતો કે બધા વૃક્ષો ઝૂકી જવા લાગ્યા, પરંતુ કેરી રાજાએ તેની નજીકના તમામ વૃક્ષોને ટેકો આપ્યો.
દાડમ અને સફરજનના વૃક્ષો પણ કેરી રાજાના ઝાડને કારણે તોફાનથી બચી ગયા, કારણ કે જોરદાર પવન ગાઢ કેરીના ઝાડને અથડાતો હતો અને તેને નબળો પાડતો હતો. બાકીના વૃક્ષો વાવાઝોડું આવે ત્યાં સુધી તે પવનો નબળો પડી ગયો હશે. તોફાન લાંબો સમય ચાલ્યો અને પછી ધીમી પડી ગયો. વાવાઝોડું બંધ થતાં જ બગીચાના તમામ વૃક્ષો કેરીના રાજાના વખાણ કરવા લાગ્યા. દાડમનું ઝાડે કહ્યું, કેરીનો રાજા, તમે ખરેખર રાજા છો. તમે એટલા જ સ્વાદિષ્ટ છો જેટલા તમે બીજાઓ પ્રત્યે જવાબદાર છો. તમે આજે અમારા બધાના જીવન બચાવ્યા, એ બદલ આભાર. સફરજનનું ઝાડે કહ્યું, કેરીના રાજા, મને માફ કરો. આજે હું પણ તમારા કારણે બચી ગયો, નહીંતર હું પણ જોરદાર પવનથી ઉખડી ગયો હોત. તમે ખરેખર ફળોના રાજા છો. કેરી રાજાએ કહ્યું, અરે આ તમારા બધા તરફથી પ્રેમ છે. તમારા બધાનો આભાર. સફરજનનું વૃક્ષે કહ્યું, કેરી રાજા, તમે અમને શીખવ્યું કે સાચી તાકાત હૃદયની હિંમતમાં રહેલી છે. કેરી રાજાએ કહ્યું, અમારી ફરજ હતી. મુશ્કેલીના સમયે આપણે બધાએ એકબીજાને મદદ કરવી જોઈએ. આમ કરવાથી નુકસાન ઓછું થાય છે અને સંકટ પણ ટળી જાય છે. કેરીના રાજાની વાત સાંભળીને બાગીચાના નાના મોટા તમામ વૃક્ષો ખુશ થઈ ગયા અને આ પછી બધા ફળ એકબીજાને માન આપવા લાગ્યા અને ખુશીથી સાથે રહેવા લાગ્યા. કેરી રાજા સફરજન, કેળા, જામફળ અને દાડમને સમાન રીતે ચાહતા અને માન આપતા. દરેકને સમજાવ્યું કે દરેક ફળની પોતાની વિશેષતા હોય છે અને આ બાગીચાની વાસ્તવિક સુંદરતા છે. તો બાળકો, તમને આ વાર્તા કેવી લાગી? સારી હતી ને? બાળકો, હવે મને કહો કે તમે આ વાર્તામાંથી શું શીખ્યા? બાળકો, આ વાર્તા આપણને એક પાઠ શીખવે છે. જે લાલચ વગર બીજાની મદદ કરે છે તે જ છે જે લોકો માટે સાચો હોય અને તેને જ વખાણ મળે છે. અને બીજું, આપણે ક્યારેક બીજામાંથી ખીજવવું ના જોઈએ, પરંતુ આપણા સ્વભાવથી આપણે જીતવું જોઈએ. બીજાની મદદ કરીને બીજાના દિલ. શું તમે બાળકો સમજ્યા? તો બાળકો, હું હવે જાઉં છું. અગલી વખતે હું બીજી નવી વાર્તા લઈને આવીશ. નમસ્તે બાળકો.